નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। રાજકોટના વેપારીઓની માંગ અધૂરી રહી। નવા એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ અપાયું, પણ ફ્લાઇટ વધવાને બદલે ઘટી। દેશની 9મી ફોરેન્સિક સાયન્સ કોલેજ શરૂ। અમદાવાદના જેતલપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું। જી મેન્સના પ્રથમ સેશનનું પરિણામ જાહેર। દેશભરમાંથી 12.25 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। ઇંગ્લેન્ડ ટીમની રાજકોટમાં નેટ પ્રેક્ટિસ। ખંડેરી સ્ટેડિયમમાં 3.5 કલાક સુધી પરસેવો પાડ્યો। લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી। ભાવનગરમાં 2-3 દિવસમાં જ 1100થી વધુ લગ્ન પ્રસંગ। વાડી પાર્ટી પ્લોટ હાઉસફુલ। પ્રજાને લાભ થાય તે માટે મહેસૂલી પ્રક્રિયાને સરળ બનાવવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે। ત્યારે જૂની શરતની જમીનમાં તબદીલ કરવા માટે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે। ₹25 કરોડના મૂલ્યવાળી જમીનની સત્તા કલેક્ટર સુધી આપવામાં આવી છે, જ્યારે 25 કરોડથી ઉપરની જમીનની તબદીલી માટે રાજ્ય સરકારની ફરજિયાત મંજૂરી લેવી પડશે। અગાઉ જંત્રી પ્રમાણે 15 કરોડથી ઉપરની જમીન ઉપર જ સરકારની પૂર્વ મંજૂરી લેવી પડતી હતી। જોકે સરકારના ફેરફારથી વહીવટી સરળીકરણ થશે અને આવા કેસોનો નિકાલ ઝડપી થશે। રાજકોટનું જૂનું એરપોર્ટ બંધ થયું અને અહીંથી 36 કિલોમીટર દૂર અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે હીરાસરમાં નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ થયું છે। આ એરપોર્ટ શરૂ થતાં જ લોકો ઇન્ટરનેશનલ ફ્લાઇટની ઉડાનનું સપનું સેવ્યું હતું। ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ રાજકોટથી દિલ્હી, મુંબઈની વહેલી સવાર, લેટ નાઇટ ફ્લાઇટ તેમજ ઉદયપુર, ચેન્નઈ, દહેરાદૂન, ગોવા, ઇન્દોર, પુણેની કનેક્ટિંગ ફ્લાઇટ રાજકોટના વેપારીઓ અને મુસાફરો માટે જરૂરી હોવાનું જણાવવામાં આવ્યું છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના જેતલપુર ગામમાં આવેલ નારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજના નવા વિભાગ ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યોરિટી વિભાગનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું હતું। નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની એકમાત્ર કોલેજ છે કે જેમાં વિદ્યાર્થીઓ ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યોરિટીનું શિક્ષણ મેળવી શકશે। અંબાજી મંદિરના ચેરમેન વરુણ બરનવાલે જણાવ્યું હતું કે આસ્થા પ્રમાણે બધા મંદિરોમાં પ્રસાદ ધરાવવામાં આવતો હોય છે। ગબ્બર 51 શક્તિપીઠના તમામ મંદિરોમાં પ્રસાદ ધરાવવામાં આવે છે। 51 શક્તિપીઠના પંડિતો નિયમ પ્રમાણે બધા જ મંદિરોમાં પ્રસાદ ધરાવે છે। સવાર અને સાંજે આરતી કરે છે। જ્યાં રાજભોગ ધરાવવાનો મામલો છે તે સંદર્ભે કહ્યું કે ગબ્બર ટોચ પર આવેલો માતાજીનું મંદિર હજારો વર્ષ જૂનું છે અને પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ છે, તે પણ રાજભોગ ધરાવવાની કોઈ પરંપરા નથી। નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જી મેન્સની પરીક્ષા યોજાઈ હતી, જેમાં પ્રથમ સેશનની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે। વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર જઈને તેનું પરિણામ જોઈ શકશે। અગાઉ સોમવારે આન્સર કી જાહેર કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ પરિણામના આધારે દેશની શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મેળવી શકશે। બીજી તરફ નજર કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનાર ત્રીજી ટેસ્ટ મેચને લઈ રવિવારે ભારત અને ગઈકાલે સોમવાર ઇંગ્લેન્ડ ટીમનું આગમન થતાં રાજકોટ ક્રિકેટમય બની ગયું છે। આજે ઇંગ્લેન્ડની ટીમ રાજકોટથી ફોર્ચ્યુન હોટલ ખાતેથી નીકળી જામનગર રોડ પર આવેલા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ખંડેરી સ્ટેડિયમ ખાતે પહોંચી નેટ પ્રેક્ટિસ કરી હતી। આ નેટ પ્રેક્ટિસ દરમિયાન ઇંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક, જેન ક્રાઉલી, જેમ્સ એન્ડરસન, જો રૂટ, જોની બેસ્ટરો સહિતના ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા હતા।
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભભાઈ વિદ્યાનગર સંયુક્ત ઉપક્રમે આજ રોજ કર્તવ્ય બોધ કાર્યક્રમ યોજાયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સહબૌદ્ધિક પ્રમુખ સુનિલભાઈ મહેતા કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે તથા કાર્યકારી કુલપતિ નિરંજનભાઈ પટેલ આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. હ્યુમેનિટીઝ બિલ્ડિંગના આદિ શંકરાચાર્ય હોલમાં આયોજિત આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં 125 જેટલા અધ્યાપકો જોડાયા હતા. ભાવનગર શહેર જિલ્લામાં હાલમાં લગ્નસરાની સિઝન ચરમસીમાએ પહોંચી છે. શિયાળુ તથા ઉનાળામાં યોજાતા લગ્નાદિ પ્રસંગોમાં હાલના તબક્કે શિયાળુ લગ્નની સિઝન અંતિમ ચરણમાં પહોંચી છે. આવતીકાલે વસંત પંચમી હોવાથી 2-3 દિવસ દરમિયાન ભાવનગરમાં 1100થી વધુ લગ્નોત્સવ યોજાશે. આ ખાસ પ્રસંગે ઉજવણીઓમાં કોઈ કચાશ ન રહી જાય એ બાબતની વિશેષ ચીવટ રાખતા હોવાથી છે તો દિવાળી બાદ શરૂ થયેલી શિયાળુ લગ્નોત્સવની સિઝન હાલ અંતિમ તબક્કામાં પહોંચી છે. પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે રવિ વાવેતરમાં ગત વર્ષની તુલનામાં ઘણો વધારો નોંધાવા પામ્યો છે. ખાસ કરીને જિલ્લામાં પિયત, ઘઉં, ચણા, રાઈ, જીરું જેવા પાકોનો વાવેતર વિસ્તાર વધ્યો હોવાનું તેમજ ખેતીના પાકોને અનુરૂપ વાતાવરણ અને ઠંડીની અસરથી પાકની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું હતું. પાટણ જિલ્લામાં 2,40,000 હેક્ટર ઉપરાંત વિસ્તારમાં રવિ વાવેતર થવા પામ્યું છે, જે ગત વર્ષની તુલનાએ 40,000 હેક્ટર જેટલો વધારો દર્શાવે છે. ગુજરાત સહિત ઉત્તર ભારત, મધ્ય ભારતના કેટલાક રાજ્યોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હવાઈ મુસાફરીને સૌથી વધુ અસર થઈ શકે છે. હાલમાં છત્તીસગઢ, ઝારખંડ, આસામ રાજ્યમાં વાતાવરણ પ્રતિકૂળથી ત્યાંના મુખ્ય શહેરો જેવા કે રાયપુર, રાંચી, ભુવનેશ્વર, મેંગલોર જતી અને આવતી ફ્લાઇટ મોડી પડી શકે છે. સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ ગણાતું ગોંડલનું માર્કેટ યાર્ડ હવે દેશનું પ્રથમ ડિજિટલ યાર્ડ બન્યું છે. માર્કેટ યાર્ડના ડિજિટલ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ સાથે જ ગોંડલ માર્કેટ યાર્ડ હવે પેપરલેસ બન્યું છે. ખેડૂતલક્ષી અનેક સુવિધાઓને લઈને અગ્રીમ ગણાતા માર્કેટ યાર્ડમાં આધુનિક રોડ, રસ્તા, અદ્યતન ભોજનાલય, ગેસ્ટ હાઉસ, કોર્પોરેટ ઓફિસ સંકુચિત સહિત ખેડૂતોને મળતી સુવિધાઓમાં હવે નવી સુવિધા ઉમેરાઈ છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો નવસારી જિલ્લાની ખેતીમાં મુખ્ય પાકોમાં શેરડી અને ડાંગર છે, જેમાં હાલ ઉનાળુ ડાંગર અને ખેડૂતો ધરું ઉગાડવા સાથે તેની રોપણીમાં જોડાયા છે. પરંતુ ગત મહિનામાં નહેર બંધ રહ્યા બાદ ફરી નહેર 10 દિવસથી બંધ થતાં ડાંગર પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે ડાંગરમાં વધુ પાણીની જરૂરિયાત હોય છે અને સમયે પાણી ન મળે તો રોપણીની અસર થશે, જેથી નહેર વિભાગ સમયે પાણી આપે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે. તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.